નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. અત્યારે હાલ દરેક માતા પિતાને સતાવતો સવાલ હોય છે કે પોતાના બાળકોને કયા ક્ષેત્રની અંદર આગળ ધપાવવા, તેમને કયા કરિયર બનાવવું. અને દરેક છોકરાઓ પણ મોટા ભાગે આ મૂંઝવણની અંદર હોય છે કે એમના 10મા બાદ 12મા બાદ કયા ક્ષેત્રની અંદર આગળ જવું. કારણ કે બાળકો એકદમ ચંચળ સ્વભાવના હોય છે કે થોડાક સમય માટે એમને લાગતું હોય છે કે તેઓ ડોક્ટર ની અંદર એમનું કરિયર બનાવવા માંગે છે. થોડા સમય બાદ એવું કહેતા હોય છે કે એમને એન્જિનિયર બનવું છે, અને થોડા સમય બાદ જો કોઈ અન્ય ક્ષેત્રની અંદર પોલીસ વાળાને જોશે કે તો એવું કહેશે કે મારે પોલીસ વાળા બનવું છે. ત્યારે માતા પિતાને પણ એઝ અ પેરેન્ટ સૌથી વધારે મૂંઝવણ થતી હોય છે કે પોતાના બાળકને કયા ક્ષેત્રની અંદર રુચિ છે, તેમને કયા કરિયરની અંદર આગળ ધપાવો. અને જો બાળકો નાના હોય, એમને એડમિશન અત્યારે હાલ લેવાનું બાકી હોય, ત્યારે પેરેન્ટ્સ તરીકે પણ એમને ઘણા બધા સવાલ સતાવતા હોય છે. ત્યારે તમારી આ તમામ મૂંઝવણનો આજે સોલ્યુશન આવી જશે. અને જો તમારા બાળકને તમે અભ્યાસની અંદર મૂકવા માંગતા હોય તો આ ડીએમઆઈટી ટેસ્ટ શું છે, એનું વિજ્ઞાન શું કહે છે, કઈ ઉંમરે આ ટેસ્ટ કરાવવો જોઈએ, આ તમામ વિશે આપણે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચાની અંદર હાલ આપણી સાથે સ્ટુડિયોની અંદર જોડાઈ ચુક્યા છે પ્રણવભાઈ બરિયા, કે જેઓ ડીએમઆઈટી ટેસ્ટના કાઉન્સેલર છે. ડીએમઆઈટી ટેસ્ટ વિશે આપણે વિગતની અંદર ચર્ચા કરાવીશું. તેના માટે પ્રણવભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ધન્યવાદ. નમસ્તે. પ્રણવભાઈ, જી. સૌથી પહેલો સવાલ તો આપણા દર્શક મિત્રોને એ જણાવશો કે આ ડીએમઆઈટી ટેસ્ટ છે શું, અને ખાસ કરીને આનું વિજ્ઞાન શું કહે છે? ઓકે. ડીએમઆઈટી એટલે ડર્મેટોગ્લિફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. હવે સાયન્સમાં આ કોઈ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી આ ડેવલપ કરવામાં આવતી આખી ટેકનોલોજી અને ટૂલ છે. સાયન્સમાં એવું પ્રૂવ થયું છે કે બાળક હજુ જ્યારે માના પેટમાં હોય અને પ્રેગ્નન્સીનું 13મું અઠવાડિયું હોય, ત્યારથી એની ફિંગરપ્રિન્ટ્સ અને એનું બ્રેઇન સાથે ડેવલપ થવાનું સ્ટાર્ટ થતું હોય છે. અને લગભગ 30-31મા વીક સુધીમાં એ બંને વસ્તુ ડેવલપ થઈ ગઈ હોય છે. એટલે એના આધાર પર એ કનેક્શન છે, તો આપણને ખબર પડી કે બ્રેઇન અને ફિંગરપ્રિન્ટનું કનેક્શન છે. તો એના આધાર ઉપર આપણે બાળક વિશે, બાળકની બુદ્ધિમત્તા વિશે, બાળકના બ્રેઇન વિશે ઇન્ફોર્મેશન લઈ શકીએ, એની માટે થઈ અને આ એક સાયન્સ આધારિત ટૂલ વિકસાવવામાં આવ્યું છે, જેના થકી આપણે ઘણી બધી માહિતીઓ, જેમ કે બાળકની જે લર્નિંગ પેટર્ન છે, લર્નિંગ સ્ટાઇલ કઈ છે, એ કઈ આવડતો લઈને આવ્યું છે, એની કઈ આવડતો સારી નથી, અને એના આધાર ઉપર એ ભવિષ્યમાં કયું કરિયર પસંદ કરશે, તો સાયન્સ એવું કહી રહ્યું છે કે એમાં એનો ગ્રોથ વધારે થઈ શકવાની સંભાવના છે. જી. પ્રણવભાઈ, આપની સભા ડીએમઆઈટી ટેસ્ટ જે ડીએમઆઈટી ની સાથે કઈ રીતે શરૂ થઈ? હવે એમાં એવું છે કે મારો જે બેઝ છે ને, એ એન્જિનિયરિંગનો છે. હવે લગભગ 6-7 વર્ષ પહેલાની વાત છે કે મને એક પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરવાની એક મનમાં એક વિચાર આવ્યો. અને જ્યારે હું અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનમાં ડીપમાં ઉતર્યો, ત્યાં કંઈક ને કંઈક એનું જે પેરેલલ ચાલતું હોય, આપણે એક પ્રકલ્પ કહી શકીએ, તો એ ડીએમઆઈટી વિશે મને જાણ થઈ. અને એનું મેં ઊંડાણપૂર્વક સ્ટડી કર્યું, અને એનો એક્સપર્ટ હું ઓથોરાઇઝ પર્સન બન્યો. અને પછી સૌથી પહેલા ડીએમઆઈટી ના થકી મેં મારી જાતને ઓળખી. અને આજે એ જ ડીએમઆઈટી થકી હું લોકોને અને જે તે બાળકોને પોતાની જાતને, પોતાની અંદર છુપાયેલી જે ક્ષમતાઓ છે, એને ઓળખાણ કરાવવામાં મદદરૂપ થાય, એ રીતની એક અત્યારે પ્રયાસ કરી રહ્યો છું. એટલે આ વસ્તુ થયા પછી મને મારે વિશે બી ઘણી બધી જાણકારી મળી કે મારી અંદર કઈ કઈ આવડત છુપાયેલી છે. અને એ ડીએમઆઈટી ના રેફરન્સ થકી મેં મારા કરિયરની આગળ શરૂઆત કરી છે. જી, જી. પ્રણવભાઈ, ખાસ કરીને તમે પણ આ ડીએમઆઈટી ટેસ્ટ થકી આગળ વધ્યા છો, ત્યારે ડીએમઆઈટી કોના કોના થઈ શકે, કઈ ઉંમરના બાળકો માટે થઈ શકે, એના વિશે માહિતી આપજો. જી, બિલકુલ. ડીએમઆઈટી ટેસ્ટ મિનિમમ 1 વર્ષના બાળકથી લઈને કોઈનો પણ થઈ શકે. એ કોઈ પ્રીસ્કૂલના બચ્ચાઓનો પણ થઈ શકે, એ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં ભણતા છોકરાઓનો પણ થઈ શકે. ખાસ કરીને 10th અને 12thના જે બચ્ચાઓ હોય છે, એની માટે તો આ ખૂબ જ ઉપયોગી છે કરિયર ઓપ્શન માટે. અને એડલ્ટ્સના પણ થઈ શકે છે. ઘણીવાર ઘણા લોકોને કોઈ પણ એક્ઝિસ્ટિંગ જોબ હોય છે, બિઝનેસ હોય છે, એમાં એટલી બધી આવડત હોતી નથી અને ફાવટ નથી હોવાને કારણે સ્વિચ કરવું હોય છે. તો એવા સમયે એ લોકો ડીએમઆઈટી નો સહારો લઈ પોતાની જે આગવી ઓળખ છે, કે જે અંદર છુપાયેલી છે, એને જાણે છે, અને એ અનુરૂપ પછી આગળની એ લાઈન સિલેક્ટ કરી અને એમાં પ્રગતિ કરતા હોય છે. એટલે એ દરેકે દરેક ઉંમરના વ્યક્તિઓ માટે આ ફાયદારૂપ હોય છે. જી, અત્યારે હાલ જયારે એડમિશનનો સમયગાળો છે, અને ખાસ કરીને 10મા અને 12મા ધોરણના
વાલીઓ માટે હોય કે છોકરાઓ માટે હોય, સૌથી મૂંઝવણતો સવાલ હોય છે કે તેઓ આગળ જઈને કયું કરિયર પસંદ કરે, કઈ લાઈન પસંદ કરે. અને વાલીઓને પણ એવી ચિંતા સતાવતી હોય છે કે પોતાના બાળકોને કયા કરિયરની અંદર જો આગળ મોકલે તો એનું બાળક વધારે સારું પરફોર્મન્સ કરી શકે. ત્યારે વાલીઓ માટે આ ડીએમઆઈટી કેવી રીતે મદદરૂપ સાબિત થશે? હવે વાલીઓ માટે આ એક બહુ મહત્વની કડી છે. હવે આપણે જો નાનપણથી શરૂઆત કરીએ કે જો કોઈ પ્રીસ્કૂલના બચ્ચાનો ડીએમઆઈટી કરવામાં આવે છે તો જે તે વાલીને એના પેરેન્ટિંગમાં બહુ ઉપયોગી થશે કે એને અત્યારથી ખબર પડશે કે એની લર્નિંગ પેટર્ન, લર્નિંગ સ્ટાઇલ કઈ છે. 3 પ્રકારના લર્નર હોય છે. કોઈક લોકો વિઝ્યુઅલ લર્નર છે, જોઈ જોઈને જલ્દી શીખે. કોઈક ઓડિટરી લર્નર છે, સાંભળી સાંભળીને જલ્દી શીખે. અને અમુક કાઇનેસ્થેટિક લર્નર હોય છે, એને પ્રેક્ટિકલી ઇન્વોલ્વ કરવા પડે છે જે તે વસ્તુમાં, તો એ જલ્દી શીખે છે. તો આમાંથી જો વાલીને ખબર પડી જાય કે મારું બાળક કયા પ્રકારના લર્નિંગ સ્ટાઇલ સાથે આવ્યું છે, તો જે કહીને કે બિનજરૂરી જે દબાણ આપ્યા વગર પેરેન્ટિંગ કરી અને બાળકને ખીલવવું, તો એમાં ડીએમઆઈટી એક ફાયદારૂપ સાબિત થાય છે. અને જ્યારે આપણે 10th અને 12th ના બાળકોની વાત કરીએ તો આમાં એક કરિયર ઓપ્શન આવતો હોય છે કે એની જે અલગ અલગ આવડતો છે એ આવડતોના આધારે રિપોર્ટમાં જ એક કરિયર ઓપ્શનનું એક ચેપ્ટર આવે છે. એ ચેપ્ટરમાં સ્પષ્ટ રીતે એમાં મેન્શન કરેલું હોય છે કે એમની જન્મજાત આવડત પ્રમાણે જો એ આ ફિલ્ડ પસંદ કરશે તો એનો ગ્રોથ વધારે થઈ શકે એવી સંભાવના છે. અને જો આ ફિલ્ડમાં એ જશે તો બની શકે છે કે કદાચ એનું જે કરિયર છે એ ઓર્ડિનરી રહી શકે છે. આ સાયન્સના આધારિત બધું પ્રૂવ થતું હોય છે અને જેનો અનુભવ છેલ્લા 6-7 વર્ષથી હું કરી રહ્યો છું. અને કદાચ આપણે બીજાની તો વાત કરીએ પણ મેં ખુદ વ્યક્તિગત રીતે મારા જીવનમાં પણ આ ડીએમઆઈટી નો આવી રીતે અનુભવ કરેલો છે. જી, આ તો થઈ વાલીઓ માટેની વાત. હવે જયારે આપણે છોકરાઓની વાત કરીએ કે જે સોશિયલ મીડિયાનો જે અત્યારે હાલ સમયગાળો છે અને છોકરાઓ મોટા ભાગની બધી વસ્તુ ગૂગલ પર સર્ચ કરતા હોય છે. ઇન્ટરનેટ પર નવી નવી વસ્તુઓ જોઈને હંમેશા કન્ફ્યુઝન અનુભવતા હોય છે. જો કોઈ સ્પોર્ટ્સ વુમેનને જોશે તો એવું કહેશે કે મારે આગળ જઈને સ્પોર્ટ્સ પર્સન બનવું છે. જો કોઈ સારા શિક્ષકને જોશે તો એમને થશે કે મારે ટીચર બનવું છે. જો કોઈ એન્જિનિયર્સને સારા પગારવાળાને જોશે તો એમ થશે કે મારે તો એન્જિનિયર બનવું છે. કોઈ ડોક્ટરને જોશે તો એમને થશે કે મારે ડોક્ટર બનવું છે. ત્યારે આ કન્ફ્યુઝન જેવું છોકરાઓના મગજની અંદર જે આ ઇન્ટરનેટ અને મોબાઈલને કારણે થતું હોય છે, ત્યારે આજે કરિયર કન્ફ્યુઝનની અંદર આ ડીએમઆઈટી કેવી રીતે મદદરૂપ સાબિત થશે? जी बिल्कुल, एक कन्फ्यूजन है એમાં સોલ્યુશન પતા है. આ સોલ્યુશન છે ડીએમઆઈટી. હવે તમે જે વાત કરી ને કે કોઈ ડોક્ટરને જોશે તો એમ કહેશે ડોક્ટર બનવું છે, પોલીસ બનવું છે, શિક્ષક બનવું છે. હવે આ જે એક વાત છે ને એ આ એજમાં બાળકોની આ જે હોય છે એ રુચિ છે કે એને એમાં રુચિ છે, એમાં એ થોડા પ્રભાવિત થયા છે અને એના કારણે એ એટ્રેક્શનને કારણે કહી રહ્યા છે કે મારે ડોક્ટર બનવું છે. કારણ કે એને સમાજમાં ડોક્ટરને જે માન સન્માન મળે છે, ફાઇનાન્શિયલી જે બેકગ્રાઉન્ડ એક સારું ઊભું થાય છે એનાથી આકર્ષિત થયા છે. હવે આ જે ડીએમઆઈટી છે એ તમને તમારી સ્કિલ રિલેટેડ વસ્તુ બતાવશે. હવે થશે કેવું, એક બહુ શોર્ટમાં તમને એક્ઝામ્પલ સમજાવું કે જો કોઈ બાળક છે જેને ડોક્ટર બનવું છે, એમાં રુચિ છે અને એને એ બધી વસ્તુ ગમે છે અને જો એ મેડિકલ પેરામેડિકલ ફિલ્ડમાં જશે અને એમાં કરિયર બનાવવાની શરૂઆત કરશે, પણ જો એમાં એની સ્કિલ નહીં હોય તો બની શકે છે કે એનો ગ્રોથ એક લેવલ સુધી સીમિત રહી જશે અને ત્યાંથી અટકી જશે. કદાચ એનાથી વધારે ગ્રોથ નહીં કરી શકે. પણ જો એ જ વ્યક્તિ કે એની જે સ્કિલ છે એ એન્જિનિયરિંગ રિલેટેડ છે, હાલમાં એને રુચિ નથી, પણ જે વસ્તુમાં એની આવડત છે, એની સ્કિલ છે, એ વસ્તુ એ વારંવાર કરશે તેને રિયલાઇઝ થશે કે આ વસ્તુ હું મારી જ ઉંમરના બીજા જે વ્યક્તિઓ છે એની કરતા સારી રીતે કરી લઉં છું. અને જે વસ્તુ આપણે બીજા લોકો કરતા સારું કરતા એ વસ્તુ આપણે વારંવાર કરવી ગમે. અને ધીમે ધીમે એમાં ઇન્વોલ્વમેન્ટ થતા રુચિ ઓટોમેટિક આવી જાય છે અને એમાં એનો ગ્રોથ આપણે કહી શકીએ કે અનંત સુધી જઈ શકવાની ક્ષમતા ધરાવતા હોય એ પ્રકારે, જો એની સ્કિલ એમાં હશે તો. એટલે આ બે પાસા હોય છે જેને સમજવા વાલીઓએ અને જે તે 10th અને 12th ના બાળકોએ બી સમજવા જરૂરી હોય છે. બીજી વસ્તુ, તમે જે પ્રમાણે કીધું કે આમાં એ મેં કીધું પ્રમાણે કરિયર ઓપ્શનમાં આપણને સ્પષ્ટ એમાં દેખાઈ આવશે કે આની માટે આ જે કરિયર ઓપ્શન છે એ સુટેબલ છે, આ કરિયર ઓપ્શન સુટેબલ નથી. એટલે કોઈ પણ અત્યારના સમય પ્રમાણે તુક્કાઓ લગાવવા એની કરતા બેટર છે કે આપણે જે સચોટ માર્ગદર્શન છે એ આનાથી મળી શકે. અને આપણે કહીએ કે અત્યારે સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને બધા સ્માર્ટ ગેજેટ્સનો અત્યારે સમય છે,
તો સ્માર્ટ પેરેન્ટિંગનો પણ સમય આવી ગયો છે. સ્માર્ટ પેરેન્ટિંગમાં આવા જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલતા અતિ આધુનિક સિસ્ટમ વાળા જે DMIT નો જે ટૂલ છે એનો બી ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બને છે. તમારા સેશનની અંદર જે તમારા કાઉન્સેલર સેશનની અંદર શું ખાસ હોય છે આ DMIT-માં? જી બિલકુલ. જનરલી કેવું છે કે હું જ્યારે DMIT નું કાઉન્સેલિંગ કરું છું તો એમાં મારો સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ DMIT કાઉન્સેલિંગમાં હું DMIT ની ઇન્ફોર્મેશન જે એ રિપોર્ટમાં આવ્યું છે એ ઇન્ફોર્મેશન સુધી સીમિત નથી રાખતો. મારો પ્રયાસ હોય છે કે એ DMIT કરવાથી એની લાઈફમાં શું ચેન્જ આવે છે. એટલે માહિતી કરતા જે પરિવર્તન છે એની પર હું વધારે ફોકસ કરું છું. સાથે સાથે એમાં જ્યાં જરૂર પડે ત્યાં પેરેન્ટિંગ ટિપ્સ, બાળકને જ્યાં જરૂર પડે ત્યાં પ્રમાણે લર્નિંગ ટેકનિક્સ કે એમની લર્નિંગ સ્ટાઇલ આ છે તો એને આ પ્રમાણે લર્નિંગ ટેકનિક્સનો યુઝ કરી અને જેટલી મહેનત કરે છે એટલું વ્યવસ્થિત રિઝલ્ટ મેળવી શકવાની ક્ષમતા ધરાવે છે એવું એને માર્ગદર્શન આપી શકાય. એટલે એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને હું મારા કાઉન્સેલિંગમાં આવરી લેતો હોઉં છું. પ્રણવભાઈ, ખાસ કરીને દર્શક મિત્રોને એવી કોઈ રિયલ લાઈફ સ્ટોરી શેર કરવા માંગશો કે જે આ DMIT ટેસ્ટ થકી સફળ વ્યક્તિ બનવામાં મદદરૂપ બની હોય? હા, મારી પાસે એમ તો ઘણા બધા એવા ઉદાહરણો છે, પણ હા એક ઉદાહરણ હું શેર કરવા માંગીશ ચોક્કસથી. ભાવનગર ખાતે એક દીકરી રહે છે. એનું લગભગ 6-7 વર્ષ પહેલા એમણે જયારે સુરત આવ્યા ત્યારે એને જાણ થઈ એને DMIT કરાવ્યું. એમણે DMIT કરાવ્યું તો એમાં જણાયું કે એની પાસે મ્યુઝિક સ્માર્ટનેસ ખૂબ જ સરસ છે. અને એ DMIT રિપોર્ટ જ્યારે કરાવ્યો ત્યાં સુધી એને કદાચ એ મ્યુઝિકનું પ્લેટફોર્મ ક્યારેય મળ્યું જ નહીં હતું. કારણ કે એના વાલી પણ એનાથી અજાણ હતા કે આની પાસે મ્યુઝિક સ્માર્ટનેસ હિડન પોટેન્શિયલ તરીકે રહેલી છે. પછી એને ખબર પડી એટલે એ જેવો ભાવનગર ગયા એટલે ધીમે ધીમે એને બેઝિક મ્યુઝિક ક્લાસીસ ને એવું શરૂ કર્યું અને લગભગ ટૂંક સમયમાં ગુજરાત લેવલનું કોઈ કોમ્પિટિશન હતું એમાં એને પાર્ટિસિપેટ કર્યો અને કદાચ સેકન્ડ રેન્ક એને હાસિલ કર્યો. અને પછી ધીમે ધીમે એને પણ રિયલાઇઝ થયું કે આ બધા જે મારી ઉંમરના બચ્ચાઓ સિંગિંગ કરે છે અને મ્યુઝિકમાં જે મહારત હાસિલ કરે છે એની કરતા હું ઘણું સારું કરી લઉં છું. ધીમે 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 અત્યારે પરિસ્થિતિ એવી છે, આ છેલ્લા 6-7 વર્ષની જર્નીની જ વાત કરી રહ્યો છું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ દીકરીના યુટ્યુબ પર પોતાના આલ્બમ બધા રિલીઝ થઈ રહ્યા છે. એ લાઈવ કોન્સર્ટમાં એ પોતે સેલિબ્રેટ કરી રહ્યા છે અને ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ એમનું અત્યારે મ્યુઝિક ક્ષેત્રે દેખાઈ રહ્યું છે. હવે જો આ જ વ્યક્તિએ કદાચ DMIT રિપોર્ટ ના કરાવ્યો હોત તો બની શકત કે અત્યારે ગુજરાતને આ લેવલના જે આટલા સારા સિંગર મળ્યા છે ના મળ્યા. એટલે આ એક લાઈવ ઉદાહરણ છે. અને આ મેં તમને વાત કરી કોઈક મારા ક્લાયન્ટની. હું તમને ખુદ મારું ઉદાહરણ આપીને તમને સમજાવું. મેં ડિપ્લોમા અને ડિગ્રી મારું બેચલર ડિગ્રી એન્જિનિયરિંગમાં કમ્પ્લીટ કર્યું હતું. અને પછી જ્યારે સ્કૂલ સ્ટાર્ટ કરવાની મારા કોઈ પ્રોજેક્ટ મગજમાં આવ્યો ત્યારે DMIT શીખ્યો, DMIT માં ઊંડાણપૂર્વક ઉતર્યો. મેં મારું DMIT પહેલા કર્યું. એમાં મને ખબર પડી કે મારી પાસે એન્જિનિયરિંગની સ્કિલ કરતા મેનેજમેન્ટની સ્કિલ ખૂબ જ સરસ છે. અને એ મને રિયલાઇઝ થયું કે જ્યારે જે જગ્યાએ હું જોબ માટે ગયો હતો ને તો ત્યાં એઝ અ ટેકનિકલ પર્સન તરીકે મને હાયર કરતા અને ઇવેન્ચ્યુઅલી મને મેનેજમેન્ટ સોંપી દેતા હતા. કારણ કે એ વસ્તુ પણ જે તે બિઝનેસમેનને દેખાઈ જતી હતી. બીજી વસ્તુ, એ વસ્તુમાં એમાં રિયલાઇઝ થયું મને કે એમાં આવ્યું છે કે મારા પબ્લિક એન્ડ પોલિટિકલ અફેર્સમાં ફૂલ સ્ટાર છે. મને નાનપણથી પબ્લિક અફેર્સ, પોલિટિકલ અફેર્સમાં ખૂબ રસ, પોલિટિક્સમાં પણ ખૂબ રસ. અને એમાં વધારે ઊંડાણપૂર્વક સ્ટડી કરવા માટે આ DMIT રિપોર્ટ પછી મેં મારું માસ્ટર્સ હમણાં જ રિસેન્ટલી પોલિટિકલ સાયન્સમાં કમ્પ્લીટ કર્યું અને ખૂબ જ સારા માર્ક્સથી કમ્પ્લીટ કર્યું. કેમ? કારણ કે મને ખ્યાલ હતો, મને DMITમાં એ વસ્તુ રિફ્લેક્ટ થઈ કે મારી પાસે એ વસ્તુ સારી છે. અને અત્યારે હાલમાં એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં એમાં સપોઝ મારામાં આવ્યું છે કે મારી પાસે વર્ડ સ્માર્ટનેસ બહુ સારી છે, હું સારો કાઉન્સલર કન્સલ્ટન્ટ બની શકું છું, જે DMITમાં પણ રિફ્લેક્ટ થયું છે અને જે અત્યારે હું કરી રહ્યો છું. એટલે મેનેજમેન્ટ છે, કાઉન્સેલિંગ છે, તો આ બધી વસ્તુ અત્યારે DMIT ના સહારે હું ચાલી રહ્યો છું અને જેમાં મને સફળતા મળી રહી છે. આ જે DMIT વિશેની જે તમે જે વાત કરી રહ્યા છો કે વાલીઓ માટે પણ આટલું ફાયદાકારક સાબિત થાય છે અને બાળકોને પણ જો એમ ના ખબર હોય કે પોતાની અંદર કેવી પ્રકારની ક્ષમતા છે, બાળકોની અંદર કેવા પ્રકારની છુપી ક્ષમતા છે, જેમની માનસિક ક્ષમતા ઘણી બધી વાર ખબર જ નથી હોતી પેરેન્ટ્સને, તો આજે DMIT ટેસ્ટ થકી એ ઘણી વાર આશીર્વાદરૂપ સાબિત થઈ શકે. તો આજે DMIT કરવાની પ્રોસેસ શું હોય છે? બિલકુલ સિમ્પલ પ્રોસેસ છે. DMIT કરવા માટે બેઝિકલી પહેલા 10 ફિંગર્સ જે હોય છે એની ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની હોય છે, જેમાં કદાચ 10 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે.
અને વર્કલોડિંગના આધારે કદાચ 1 કે 2 દિવસ જેટલો સમય લેતા હોઈએ છીએ અમે એ રિપોર્ટ આખો જનરેટ કરવા માટે. અને એ રિપોર્ટ જનરેટ થઈ ગયા પછી એનું 1 કલાકથી 1.5 કલાક જેટલો સમય લઈ અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એ કાઉન્સેલિંગમાં 77% તો આખો રિપોર્ટ જે એક જ વ્યક્તિના બ્રેનના આધારિત તૈયાર થયો છે એ એના વાલીને સમજાવવામાં આવે છે અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં એને પેરેન્ટિંગ ટિપ્સ આપવામાં આવે છે. અને સૌથી મહત્વનું હોય છે જે છેલ્લું ચેપ્ટર હોય છે કરિયર ઓપ્શન. તો એ ખૂબ જ ક્લિયર કટ એને એ વસ્તુ સમજાવવામાં આવે છે કે આપ જે આપનું બાળક છે એ સાયન્સ એવું કહે છે કે જો એ આ ફિલ્ડમાં જશે તો એનો ગ્રોથ પાક્કો છે. જી. એટલે આ નાના બાળકો અને મોટા બાળકો, મોટા વ્યક્તિઓની જો વાત કરીએ તો આ બંને માટેની આ પ્રોસેસ અલગ અલગ હોય છે? નહીં. પ્રોસેસ સેમ જ હોય છે. પ્રોસેસમાં કાઉન્સેલિંગમાં ખાલી એટલો ફરક હોય છે કે જો કોઈ એડલ્ટ છે અથવા મેચ્યોર છે અથવા 10th અને 12thના સ્ટુડન્ટ છે તો એ પોતે એમાં હાજર રહી શકે છે કારણ કે એને એ સમજવાનું છે. અને જ્યારે કોઈ પ્રીસ્કૂલના બચ્ચાઓ છે કે નાના સ્કૂલના બચ્ચાઓ છે તો એમનો જે રિપોર્ટ હોય છે એ એમના વાલીએ સમજવાનો છે કે પેરેન્ટિંગમાં એને અત્યારે શું ધ્યાન આપવાનું છે. અને મારો અત્યાર સુધીનો 6-7 વર્ષનો અનુભવ એવું કહે છે કે આ રિપોર્ટ તમે જેટલી નાની વયથી કરાવશો એટલો તમે એનો બેનિફિટ લઈ શકો છો. કારણ કે ઘણી બધી વાર એવું થાય છે કે 10th અને 12thના બચ્ચાઓના જ્યારે રિપોર્ટ થતા હોય છે ત્યારે ઘણી બધી આવી હિડન પોટેન્શિયલ ધ્યાનમાં આવે છે કે એને પછી ખબર પડે છે કે આ વસ્તુ મારી પાસે હતી પણ હું કે મારા વાલી એને પ્લેટફોર્મ નથી આપી શક્યા ને ઓળખી નથી શક્યા. પણ જો એ બાળક હજી પ્રીસ્કૂલમાં છે અને ત્યારે જ જો આ વસ્તુ આપણને અત્યારથી ખબર પડી જાય કે આ વસ્તુ એની પાસે છે તો એને આપણે સરસ રીતે સમયાંતરે પ્લેટફોર્મ આપી અને એની જે પોટેન્શિયલ છે એને બહાર લાવી શકીએ છીએ અને એમાં એ સારો ગ્રોથ કરી શકે છે. જી, ખૂબ ખૂબ આભાર આપનો પ્રણવભાઈ અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે જે રીતે જાણ્યું કે આ DMIT ટેસ્ટ ખાસ કરીને બાળકો, પોતાનું બાળક કયા ક્ષેત્રની અંદર આગળ જશે, કરિયર પસંદગીની લાઈનની અંદર ઘણું બધું મદદરૂપ સાબિત થતું હોય છે. અને બાળકોની અંદર જે છુપી માનસિક ક્ષમતા હોય છે કે બાળક શું કરવા માંગે છે એના કરતા એની અંદર કઈ હિડન જે ક્ષમતા છુપાયેલી છે એ જાણવા માટે પણ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હોય અને જો તમારું બાળક પણ નાનું હોય અથવા તો તમારા મિત્ર વર્તુળની અંદર જો બાળકો નાના હોય અથવા તો એમને 10મા અને 12મા ધોરણની એક્ઝામ આપી હોય તેવા લોકોને ચોક્કસથી આ વિડીયો શેર કરજો. આવા જ નવા વિગત અને માહિતી સાથે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ મને રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.